ગયા છીએ આપણા મોર્નિંગ રૂટીનમાં ને સવારમાં મમ્મી જોઈ રહ્યા છે બધાના સ્ટેટસ. આપણને ના પાડતા ખબર, એક ટાઈમે નાના હતા ત્યારે મોબાઈલ નહીં યુઝ કરવાનો, ઉઠીને સૌથી પહેલાં હવે એ યુઝ કરે મોબાઈલ. આપણે નીકળીએ છીએ અને અહીંયા ચાલુ થઈ ગયા છે ન્યૂઝ. સવારમાં મમ્મી જોવે છે ટ્રમ્પ બ્રમ્પે શું કર્યું છે ઈરાનને. મમ્મી લાયા યાર, હા એ બી આપો. લેટ થઈ ગયા છે તો આજે તરબૂચ આવ્યું છે કેમ કે ચીકુનું જ્યુસ પીધું નહીં આપણે, એટલે આ સમજતું જ નથી યાર. ક્યાર નહીં સમજાવું છું કરસર. ચલો તો થોડું સાઈડમાં ફ્રૂટ્સ બી ખાઈ લઈએ ભાઈ બંધ. નીકળી ગયા છીએ આપણે જમવા માટે. પેટ્રોલ પુરાવા જવું પડશે પહેલાં, પછી જમવા જઈશ. ચાલો આવો સતુબેન. હો મજા. ચલો તો આપણે પહોંચી ગયા છીએ. આજો કંઈક ના કંઈક ભરે છે. તો જમવામાં ગવાર બટેટાનું શાક, ગવાર ગુવાર ને રોટલો ને પાપડ ને. મને લાગે હું હે ને 10-15 દિવસમાં 10 કિલો વજન વધી જાય. ચલો ફટાફટ બાય. ફટાફટ લિફ્ટ આવે ને જઈએ. તો આપણે બપોરે જમીને આવી ગયા હતા. હવે ઊંઘ આટલી આવે ને મને જમીને ખબર નહીં પડતી. આટલું સારું જમવાનું ખાઈને આવું છું એટલે મેં બી. તો અમે લોકો આવી ગયા છીએ એ વિંગમાં, કેમ કે આજે અમારી કંપનીના 8 વર્ષ પૂરા થાય છે, તો એનું થોડું કેક કટિંગ ને સેલિબ્રેશન છે, તો એવા માટે. અહીંયા મસ્ત સજાવટ નીચે દેખાય. અમારે ત્યાં આટલું બધું નહીં દેખાતું. આવા કંઈક ડ્રોઈંગ કરેલું છે. આપણે તો આવડે નહીં, જેણે કરેલું સારું કર્યું છે. તો આવી કંઈક કેક આવી છે 8th year એનિવર્સરી. ચલો ભાઈ કેક આ બધા તૂટી પડ્યા. પ્રસાદી. બુક્સનું વિતરણ ચાલે. બુક્સનું વિતરણ નહીં, સોરી, અંદર શું હોય ખબર નહીં. મેં તો બુક્સ કીધું હે. શું હોય છે અંદર ગિફ્ટમાં? ગિફ્ટ આપો આવું કંઈ. લેટેસ્ટ કંપની પહેલાં તમે ખાવાનું કામ કંપની લાવો બધાનું પણ. થેન્ક યુ. ચલો ફ્રીબીઝ મારામાં છે ફ્રીબીઝ. Are part of every journey, professionally and personally. We will never change that. But what matters is how we behave and act in those good or difficult situations. I always see the journey of our many team members and our owners. How they take things, how they act, like never lose yourself. You will also be experiencing this feeling that what you have spent with this. So, but over this period, I have clearly seen that if we just identify one or two things. સીધું કરજે. અરે સ્માઈલી દૂર લાગી. નાઈસ. આનો કેક ખાવાની બાકી છે.
ના ખાધી તો સેલિબ્રેશન પતાવીને હવે અમે લોકો જઈએ છીએ એક નાની નાની મસાલા પૂરી ખાઈ આવીએ કેમ કે મોઢું છે ને બહુ જ મીઠું થઈ ગયું છે એટલે ફરી આવી ગયા છીએ અમે એક જગ્યાએ કેમ કે બહુ તીખું ખાધું એટલે તીખું નહીં સોરી મીઠું ખાધું એટલે તીખું ખાવા માટે પે કરી દેજો કોઈની ઈચ્છા હોય તો ફૂલ તીખી કરાવડાવીએ મસ્ત છે તો આપણે સેલિબ્રેશનને બ્રેક પતાવીને આવી ગયા હતા હવે થોડુંક કામ છે એ કરી દઈએ પછી આરામથી નીકળીએ તો આપણે નીકળી ગયા છીએ ઓફિસથી ને મોસ્ટ ઓફ ઓફિસ બધી જ ખાલી થઈ ગઈ છે આજે લેટ આવી હતી થોડી એટલે લેટ નીકળું છું નીકળીએ ફટાફટ આલુ પરાઠાનું કીધું છે જોઈએ શું બન્યું છે શું નહીં બન્યું ને આજે આફ્ટર લોંગ ટાઈમ એક ફ્રેન્ડ આવે છે મારી જે મારી ફર્સ્ટ રૂમમેટ હતી અમદાવાદમાં જ્યારે હું ફર્સ્ટ ટાઈમ 2018માં આવી હતી ત્યારે સો 10-11 વાગ્યા જેવું આવશે 10 વાગ્યાની ફ્લાઇટ સમથિંગ લેન્ડ થવાની છે ચલો તો આજે તો એક્સાઇટિંગ છે બધું ને મજા આવશે એ બી રહેવાની છે 2 દિવસ જેવું તો બધા જોડે મળીને જલસા કરશું આ અમારા ઓફિસના પિયુન છે જે શું કહે કે ઓફિસ બંધ કરી રહ્યા છે સર તો આપણે પહોંચી ગયા છીએ વીકેન્ડ ચાલુ આલુ પરાઠાની સુગંધ આવે છે મને સુગંધ જોઈએ ઓહો શું ચાલુ કરી દીધું યાર તમે આલુ પરાઠા ખાવા માટે આવી જાઓ શું મેડમ વોટ પર પાછા આવી ગયા છે મેડમ થઈ ગયા છે આપણા રેડી પોઝ દઈને બેઠા હે અમે જઈશું બહાર અમે લોકો નીકળી ગયા છીએ વોફલ્સ ખાવા માટે તો અમે લોકો આવી ગયા છીએ બેલ્જિયમ વોફલ શુગર ના ખાવું જોઈએ પણ અમે લોકો શુગર માટે તો કોઈ દિવસ ના જ નહીં પાડતા નહીં અલી પછી અમે લોકો અહીંયા બેસીએ મમ્મી હે અમે લોકો અહીંયા બેસીએ પછી અમારે ઓરિયો કીકી ને બાજુ આ પપ્પા નથી એક છે કિટકેટ એક છે બિસ્કોફ સારું છે બહુ જ મસ્ત છે ભાઈ ભાઈ તો અમે લોકો નીકળી ગયા છીએ વફલ ખાઈને હવે થોડું ચાલવા ને બેસવા અમે બે જઈએ છીએ પેલા મેડમ તો આજ સૂઈ ગયા છે વહેલા મારો અવાજ એટલો સારો નહીં પડતો એવું ગાઈશ તો અમે લોકો આવી ગયા હતા અહીંયા થોડું ચાલવા માટે ના જો બંને મસ્ત જઈએ શાંતિ અહીંયા થોડું આમ શાંત જેવું વાતાવરણ ને મજા આવે તમને થોડું વોક કરવાની ને મમ્મી બી આખો દિવસ એકલા હોય તો અમે લોકો અત્યારે રાતે એમને લઈને નીકળીએ તો એ બી એન્જોય કરે થોડું અમારી જોડે ટીવી હોવા છતાં અમે બેડરૂમમાં આવીને પોતપોતાના ફોનમાં સ્પ્લિટ્સ વિલા જોઈશું મારી ફ્રેન્ડ નીચે ઊભી છે 12 વાગ્યા છે ભાઈ 12 નહીં 1:45 જેવું તો હું એને લેવા જઈ રહી છું નીચે કેમ કે ડોર ક્લોઝ થઈ ગયો છે વોચમેન ખોલશે નહીં અત્યારે પાછું
क्या गई? मैं अच्छी लग रही हूँ ना? हाँ बहुत अच्छी लग रही है. तो આ મારી फ्रेंड છે. चल आजा आजा बहन आजा मेरे नए फ्लैट में आ जा तू. મેડમ આયા છે. આ છે ધ્રુવી, મારી ફર્સ્ટ રૂમમેટ અમદાવાદની. બધા સુઈ ગયા છે. તું આવી જવા ટાઈમે છે બ્રધર. अच्छा लगा तुझे फ्लैट? हाँ काफी सही है. अच्छा માટે કંઈક લઈને આયા છે. क्या लेके आई है? मैंने ना वहाँ छत्तीसगढ़ से वो लिए थे क्या है? कीचेन है. तू खोल तो सही, मेरे सामने ही खोल. फिर मुझे एयरपोर्ट से बहुत अच्छी कीचेन लगता नाइस. है. ये कुछ बहुत बड़ा लग रहा है तो ये तो वो है ना? रशियन का. हाँ नाइस. अच्छा है ये. થેન્ક યુ. તો અમે લોકો આવી ગયા છીએ ફરી. આ એક વાળ ખબર નહીં ક્યાંથી ઉડીને ગયો. ફરી કાલે મળીએ એક નાના મિની બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.